हरिः ओम। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण Hare कृष्ण Krishna, कृष्ण कृष्ण Hare हरे Hare, हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे Hare Hare, हरे राम हरे राम राम Ram हरे Hare हरे कृष्ण Krishna, Krishna कृष्ण हरे Hare हरे Hare, हरे राम Hare Ram. राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण Krishna, Hare Hare, हरे हरे राम हरे Rama, राम राम हरे 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 कृष्ण हरे Hare Krishna, कृष्ण Krishna, कृष्ण हरे हरे Hare हरे राम हरे Hare Ram, राम राम हरे Hare हरे नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दातपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायण नमस्कृतं वनरूपं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये वसुदेवसुतं देवं तत्सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता
स्तुन्वन्ति दिव्यैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाम् ध्यानावस्थिततद्गतेन मनः पश्यन्ति यं यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः जय सियाराम જય સિયારામ. આપણે ભક્તિ સત્રની અંદર છીએ, ગીતાની અંદર, અને મારું એવું માનવું છે કે 7મા અધ્યાયની અંદર આપણે 18 સુધીના શ્લોકો કરેલા, બરાબર છે? હા. 18 સુધી કર્યા હતા, અને 18 સુધી કર્યા, અને 7મો અધ્યાય જે છે તે ભક્તિનો પહેલો અધ્યાય છે, ભક્તિ સત્ર. અને પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું કે મય્યાસક્ત મનઃ પાર્થ. આ અધ્યાયનું મૂળ જે કારણ છે, આ અધ્યાયનો મૂળ જે ધ્યેય છે, એ જ આ પહેલા શ્લોકના પહેલા જ શબ્દની અંદર લખી દીધો છે. એકચ્યુઅલી ભક્તિ સત્ર જે શરૂ થયું 7મા અધ્યાયથી, એ ભક્તિ સત્રનો મૂળ જે કહેવાનો, જેવી રીતે કોઈ પ્રોફેસર ક્લાસની અંદર દાખલ થાય અને દાખલ થતાની એ આજે હું શું ભણાવવાનો છું એનો સબ્જેક્ટ લખી દે બોર્ડ ઉપર લખી દે ને, આઈને તરત લખી દે કે આજે આપણે બાયોલોજી હોય તો ભાઈ આજે આપણે ફાઇલમ થિયરી ભણીશું, ફાઇલમ પ્રોટોઝોઆ, પોરીફેરા, સિલેન્ટ્રેટા, આમ 10 ફાઇલમ લખી દે. ભક્તિ સત્ર શરૂ થયું અને 7મા અધ્યાયની અંદર સૌથી પહેલો જ વિષય લખી દીધો છે, મય્યાસક્ત મનઃ પાર્થ. કે મારી અંદર આસક્તિ સાથેનું મન વાળો તું કેવી રીતે બનીશ, એ સબ્જેક્ટ જ પહેલો લખી દીધો છે કે મારી અંદર મન રાખવા વાળો તું, તારું મન મારી અંદર આસક્ત કેવી રીતે કરીશ, એની બધી વિધાઓ બતાવવાના છે, એના વિશે જ બધું જણાવવાના છે. એટલે એમણે પહેલું જ લખી દીધું મય્યાસક્ત મનઃ પાર્થ. અને કે છે બે જ લીટીમાં લખ્યું, મય્યાસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. જેવી રીતે મારો આશ્રય લઈને તું મારી જોડે જોડાઈશ, એ બધી વાત હવે હું તને કહેવાનો છું. એટલે સબ્જેક્ટ જ પહેલા શ્લોકની અંદર સબ્જેક્ટ લખી દીધો છે કે હું કયા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું. અને પછી કહ્યું કે આ ઈઝી નથી, આવું જ્ઞાન નથી. એ કહ્યું એમ કે આ બધું જ્ઞાન રહસ્ય સહિત હું તને એવું પૂરેપૂરું કહીશ કે જેને જાણીને બીજું કશું જાણવા જેવું રહેતું નથી. અને કે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો મનુષ્યમાંથી કોઈક જ મારા માટે પ્રયત્ન કરે છે, અને એમાંથી જે પ્રયત્ન કરે છે એવા હજારોમાંથી કોક એક જ મારી સિદ્ધિ ને પામે છે, અને એ સિદ્ધિને પામેલામાં પણ કોક એક જ મને તત્વથી જાણે છે. તો આ બધી વાત કહી, એ તત્વની વાત બધી હું કહેવાનો છું. અને પછી ભગવાન પોતે આ જગત કેવી રીતે બનાવ્યું છે એની વાત કરી છે કે બે તત્વથી બનાવ્યું છે, અપરા અને પરા. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. પરા પ્રકૃતિ એટલે કે જીવ પ્રકૃતિ,
અને અપરા પ્રકૃતિ 8 પ્રકારની. એની અંદર કહ્યું ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવ છે અહંકાર એમ ભિન્ના પ્રકૃતિ રષ્ટથા. અને આ બે પ્રકૃતિ કહીને પછી કહ્યું કે આ બધું આખું જગત આ બે પ્રકૃતિથી જ ઉપજેલું છે અને આ જગત મારી અંદર છે અને હું એની અંદર છું. અને હું કેવી રીતે બધાની અંદર છું? સૂત્રે મણિગણાઈવ. જેમ માળાની અંદર મણકો, દોરાની અંદર મણકો અને મણકાની અંદર દોરો, એવી રીતે માળા હોય એની અંદર દોરો હોય તો આપણે બધા મણકા છીએ. એ મણકાની અંદરથી દોરો પસાર થયો છે, પોતે અંદર પ્રવેશેલા છે અને બહાર પણ છે. માળાની અંદર દોરો બહાર હોય છે ને, તો બહાર એ કાલ સ્વરૂપે અને ફરી પાછા બીજાના આત્માની અંદર બીજા મણકાની અંદર પૂરાય. એવી રીતે આખા જગતને એમણે બાંધેલું, આખા જગતને બાંધેલું છે. અને પછી પોતે કઈ કઈ રીતે રહેલા છે એ બધી વાત કરેલી છે. તો પાંચેવ મહાભૂતોના પાંચેવ જે રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધાની અંદર છે એ બધું કહ્યું. અને કહે છે કે બધાની અંદર સર્વનું બીજ મને જાણ. અને કહે છે કે જે કઈ આ ભાવો ઉપજે છે, સાત્વિક, રાજસ અને તામસ ભાવો ઉપજે છે એ મારાથી જ ઉપજેલા છે, એ રહેલો નથી. અને પછી કહ્યું કે આ બધું ત્રણેય ગુણવાળી માયા જે છે એ મારી માયા બહુ છે, પણ જે મને જ નિરંતર ભજે છે, આ વસ્તુ ખાસ હતી. કે છે કે જે મને જ નિરંતર ભજે છે એ આ માયાને તરી જાય છે. અને પછી કહ્યું કે આ પણ કે છે કે બધા મને ભજતા નથી, આસુરી માયા વાળા લોકો મને ભજતા નથી. અને ભજે છે કોણ કોણ ભજે છે? એ 4 પ્રકારના ભક્તો મને ભજે છે, એની બધી વાત કરી હતી. અને એ 4 પ્રકારના ભક્તોની અંદર સૌથી શ્રેષ્ઠ ભક્ત જે છે એ જ્ઞાની ભક્ત, એ વાત કરેલી. આર તો તો જ્ઞાની જે ભક્ત છે એ શ્રેષ્ઠ છે. અને બધા આમ તો બધા સારા છે, પણ જે જ્ઞાની છે મારે એ તો કે છે કે એ તો મારું સાક્ષાત સ્વરૂપ છે, એમ કે છે ભગવાન એમ કે છે કે. તો અહીં સુધી આવે કે છે કે ઉદારા સર્વે વેતે જ્ઞાનમતમ આસ્થિત સહી યુક્તાત્મા મામે વાનું તમામ ગતિમ. કે છે કે એ જ્ઞાની ભક્તો મારી ગતિ સ્વરૂપ, મારી અંદર સારી રીતે સ્થિત થયેલું. રાઈટ? તો અહીં સુધી તો આપણે બધા સમજ્યા. એની અંદર કોઈને ક્વેશ્ચન છે? નથી. વેરી. તો 19મો શ્લોક કેતુલ તમે વાંચો. બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ. તો આ શ્લોક જે છે એ બહુ જાણવા જેવો શ્લોક છે, બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. બહુનામ જન્મનામંતે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. તો કે છે કે આ જે જ્ઞાની છે ને એ બહુ જન્મોના અંતે એમનેમ જે તરત જ્ઞાની નથી થઈ ગયેલો. એને આગળ ઘણા જન્મો લીધા છે, ઘણી ભક્તિ કરી છે, ઘણી એકદમ પ્રહલાદ જેવો પ્રહલાદ જે છે એ એકદમ પ્રહલાદ થઈ જાય? ના 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 ના. બહુ નામ જન્મ નામ અંતે. અને જે ધ્રુવ છે એ ધ્રુવ એકદમ થઈ ગયા? ના. બહુ નામ જન્મ નામ અંતે.
અનેક અનેક જન્મ થઈ જાય છે, અનેક જન્મ સુધી ભક્તિ કરે છે, અનેક જન્મ સુધી ભક્તિનો અભ્યાસ કરે છે, જ્ઞાનનો અભ્યાસ, અને આવા અનેક જન્મો અનેક પુણ્ય ભેગા કરી અને પછી એ નરસિંહ મહેતા બને છે, કે એ એ એ એ એ મીરા બને છે, કે પછી એ નારદ બને છે, અથવા તો એ સનકાદી ઋષિઓ બને છે. એમને નથી બનતા. તો આ જ્ઞાની ભક્ત જે છે, એ જ્ઞાની ભક્ત થવું એ ઈઝી નથી. તો કે છે બહુનામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મોના અંતે એ જ્ઞાનવાન બને છે અને એ શું કરે છે? મામ પ્રપદ્યતે, મને ભજે છે. બહુ જન્મોના અંતે જ્ઞાનવાન થઈ અને મને ભજે છે. એ જ્ઞાની એમનેમ થયેલો નથી. એ જ્ઞાની ભક્ત જે મને ભજે છે તે અનેક ભક્તિ કરેલી છે. અનેક જન્મોની ભક્તિ કર્યા પછી એ મને ભજે છે. અને કેવી રીતે ભજે છે? એનો ભજવાનો બેઝ શું છે એ જુઓ તમે. વાસુદેવ સર્વમ ઇતિ. આ બધું વાસુદેવ છે, વાસુદેવમય છે. આ જગત વાસુદેવમય છે એવું જે જાણે છે, આ સર્વની અંદર જડ ચેતન સર્વની અંદર વાસુદેવ રહેલા છે, આ જેને બરાબર ઠસી જાય છે જ્ઞાન, અને એવું જાણીને જે ભજે છે કે કેતુલની અંદર પણ વાસુદેવ છે, કિરીટંકરમાં વાસુદેવ છે, રાઈટ, પ્રીતલની અંદર વાસુદેવ છે, જગદીશંકરની અંદર વાસુદેવ છે. આવું જે જાણે છે દરેકની અંદર પરમાત્મા રહેલો છે, એવું મૂળ ટેવ આ પાડવાની છે. આ જન્મની અંદર શંકરાચાર્ય કહ્યું કે 3 વસ્તુ દુર્લભ છે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને સત્સંગત્વમ. આ 3 વસ્તુ તો મળી ગઈ છે, ત્રણેયને બધી જ મળી છે. એટલે હવે પ્રગતિ કરવાની છે બેઝિકલી. અને આ જન્મની અંદર એટલું છે કે વાસુદેવ સર્વમ ઇતિ, વાસુદેવ સર્વમ ઇતિ. આ સર્વ વાસુદેવમય છે. એટલે જુઓ, પેલા લખ્યું કોણે? તુલસીદાસે લખ્યું, સિયારામમય સબ જગ જાની કરઉ પ્રણામ જોરી જુગ પાની. એ વસ્તુ લખી તુલસીદાસે લખી. એ તુલસીદાસ જે છે એ જ્ઞાની ભક્ત છે. એ વાસુદેવ સર્વમિતિ એ જાણે છે. એટલે જ એમણે લખ્યું રામચરિત માનસની અંદર, સિયારામમય સબ જગ જાની કરઉ પ્રણામ જોરી જુગ પાની. તો આવો જે છે જ્ઞાની ભક્ત, એ મને ભજે છે. પણ કેવી રીતે ભજે છે? સર્વની અંદર પરમાત્મા છે એમ સમજીને ભજે છે. અને સર્વની અંદર છે એમ એવું સમજીને જે ભજે છે, એનું ભજન જે છે, એનું ભજન છે એ પછી કોઈની સાથે વેર ઝેર કરતો નથી. એને દ્વંદ્વ નથી. એને કોઈની સાથે વેર દ્વેષ રાગ દ્વેષ કશું નથી. એ સર્વને ની અંદર પરમાત્માનું દર્શન કરે છે. સર્વને જીવ તરીકે જુએ છે. સર્વને જીવ તરીકે જુએ છે. અને સમહાત્મા, ભગવાન કહે છે કે આવો મહાત્મા જે છે એ મળવો બહુ મુશ્કેલ છે. આવો મહાત્મા મળી જાય જો મને તમને, તો એમ સમજી લો કે બેડો પાર થઈ ગયો. સમહાત્મા સુદુર્લભ. કઈ નહીં તો ભગવાનને એટલી તો પ્રાર્થના કરવી જ ખાસ કે મને આવો વાસુદેવ સર્વમિતિ એવો જે મહાત્મા, એવું જાણનારો, એવી રીતે તમને ભજે છે, એવા મહાત્મા મેળાપ કરાવજો. એની મને સત્સંગત થજો. આવું માંગવાનું છે ભગવાનની પાસે. તો અહીંયા આગળ આ જન્મની અંદર કે છે કે બહુનામ જન્મ નામંતે આમ પ્રપદ્યતે. મારું મને ભજે છે. પ્રપદ્યતે એટલે મને ભજે છે. અને કે છે કે એવો કેવો ભક્ત?
વાસુદેવ સર્વમિતિ, જે આ સર્વ વાસુદેવમય છે એમ સમજીને જ ભજે છે. હવે વાસુદેવ ગણીને ભજે છે એ એવું જાણીને જે ભજે છે આખું જગત વાસુદેવમય છે, એના ભજનની અંદર ખૂબ શક્તિ છે. એની ભજન એને પછી માળા કરવાની હોતી નથી. એ કેતુનું દર્શન કરે તો એને 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 મુરલીધર કૃષ્ણ દેખાય છે. એ કિરીટ અંકલને જુએ છે તો એમાંય પણ એને કૃષ્ણ દેખાય છે. એટલે આ વાસુદેવ સર્વમિતિ એ સર્વને પરમાત્માનું સ્વરૂપ જાણે છે. એવો મહાત્મા જે દુર્લભ છે એવું નથી, સુદુર્લભ કહ્યું. સુદુર્લભ એટલે સારી રીતે દુર્લભ છે એમ કે છે. સારી રીતે દુર્લભ, સારી રીતે દુર્લભ એટલે કે અતિ છે. આવી વ્યક્તિ મળવી, આવા વ્યક્તિનો આપણને સંગ એ કઈ ઈઝી વાત નથી. એ ઈઝી વાત નથી. એ વ્યક્તિ, એવો વ્યક્તિ આપણને મળી જાય એ બહુ બહુ એમ કે બહુ મોટો પ્રયત્ન છે. કૃપા થઈ હોય તો જ આવો વ્યક્તિ આપણને મળે છે. અને આવા વ્યક્તિ મળે પ્રાર્થના કરવી જોઈએ ભગવાનના આગળ. તો આ કહે છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અને હવે પછી જે છે એ આગળનો શ્લોક જોઈએ તો આમાં તો તમને બધા સિમ્પલ શ્લોક છે. આ કઈ બહુ આમાં ના સમજણ પડે એવું તો છે નહીં. આગળ 20 નંબરનો શ્લોક કિરીટ અંકલ તમે વાંચો. સોરી, આ શબ્દ, એક શબ્દ આ મહાત્મા એટલે શું? એક એનો મીનિંગ શું? મહાત્મા કેમ કહ્યું? મહાત્મા છે કારણ કે એ એટલે એ સામાન્ય, એ આત્મા, એ આત્મા, આત્મા એટલે કે જીવ, બરાબર છે. અને મહાત્મા એટલે કે એ માણસ મારા તમારા જેવો નથી, એ મહાત્મા છે. મહાત્મા કોને કહેવાય એ તમને ખબર છે ને? સાંભળ્યું છે ને? કોઈ મહાત્મા છે એનું નામ તો સાંભળ્યું છે ને? ગાંધીજી. મહાત્મા ગાંધી. રાઈટ. એને મહાત્મા કહેલો છે ને, મહાત્મા ગાંધી. હા, રાઈટ. એટલે મહાત્મા એને એટલે માટે કહ્યો છે કારણ કે એ જ્ઞાની છે, એટલે મહાન છે. અને એ જે શ્લોક છે, ઉદારા સર્વૈવૈતે જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ આસ્થિતૈ મામે વાનુત્તમામ ગતિમ, એટલે કે છે કે એ તો કે છે કે સાક્ષાત મારું સ્વરૂપ છે. રાઈટ. હવે કૃષ્ણને શું કહે છે? આપણે પરમાત્મા કહીએ છીએ. પરમાત્મા રેગ્યુલર આત્મા કરતા પણ ઉપર છે તે પરમ આત્મા. અને આ જે જ્ઞાની છે, જે એમના જેવો જ છે, એમનું જ સ્વરૂપ છે, એ નથી. કૃષ્ણ નથી. જ્ઞાની કૃષ્ણ જેવો છે, કૃષ્ણનું સ્વરૂપ છે એમ કહ્યું છે. ખ્યાલ આવ્યો? એ કૃષ્ણ પોતે નથી. અત્યારે શું થઈ ગયું છે કે જ્ઞાની હોય છે, પોતાને ભગવાન બનાવી દે છે. ખ્યાલ આવ્યો? એટલે એનું સ્વરૂપ છે, સાક્ષાત એનું સ્વરૂપ છે, પણ એ પોતે નથી. કૃષ્ણ પોતે નથી. આટલું સમજવાનું છે. જ્યારે કારણ કે અત્યારે શું થયું છે કે વ્યક્તિ પૂજાની અંદર ઘણું વધી ગયું છે. પરમાત્માનું જ સ્વરૂપ છે એમ સમજો તમે, પણ પરમાત્મા નથી. એટલે એને મહાત્મા કહ્યો છે, પરમાત્મા નથી કહ્યો. બરાબર. પણ એવા મહાત્મા અતિ દુર્લભ છે, સુદુર્લભ છે. તો એ મળેલા હોય અત્યારે તો એ ભગવાન તરીકે એ કરે તો એમાં શું વાંધો? ના, તમે એને એ રીતે તમે એ પરમાત્મા નથી. એટલે એના એ જ હું કહેવા માંગુ છું કે મહાત્મા છે, એ પરમાત્મા નથી. બરાબર. ખ્યાલ આવ્યો? એ મહાત્મા છે, પરમાત્મા નથી. મહાન આત્મા છે. રેગ્યુલર બીજા બધા આત્મા કરતા મહાન છે એમ.
પણ પરમાત્મા નથી. પરમ આત્મા એટલે top પરમાત્મા. level નો. પરમ આત્મા એ નથી, મહાત્મા છે, right? એટલે મહાત્મામાં અને પરમાત્મામાં ફેર છે. બરાબર. ફેર છે, ચોખ્ખું દેખાય છે તમને, right? હમ. તો જે છે એ પરમાત્માની અંદર મર્જ થવાનો છે. એ પરમાત્મા થઈ પરમાત્મા નથી થઈ, એ મર્જ થવાનો છે. નિસરણી પર બે પગથિયા ચડેલો છે. 2 નહીં 7 પગથિયા ચડેલો છે. ઓલમોસ્ટ પહોંચી જ ગયેલો છે. જુઓ, હું તમને કહું કે અનેક પ્રકારના જીવો છે. 3 પ્રકારના જીવો છે. ભગવાન આગળ આવશે, આપણે શ્લોક આવે છે કે મમે જીવભૂત સનાતન, રાઈટ? એટલે જો આપણે પરમાત્માના ડાયરેક્ટ અંશ થઈએ, કારણ કે હું પટેલનો છોકરો તો હું પટેલ જ ગણાવ ને. હા. પટેલનો છોકરો તો હું પટેલ ગણાવું, રાઈટ? કોઈ રાઈટ. ભાઈ કે બ્રાહ્મણ વાણિયો શાહનો છોકરો હોય તો શાહ કહેવાય, રાઈટ? તો પરમાત્મા પોતે ચેતન સચ્ચિત આનંદ સ્વરૂપ છે. તો જો ચેતન જ હોત, એનો ડાયરેક્ટ અંશ હોત, તો પછી આપણે પણ ભગવાન થઈ ગયા કહેવાય ને. પણ એવું નથી. ચેતનનો ચેતન જ થાય તો પછી તો ભગવાનમાં એમાં કોઈ પછી ફેર ના રહે. પણ એવું નથી. એના જે ગુણો, એની જે સંપત્તિ છે એને મળી જાય ને. હા, મળી જાય. કારણ કે જો મારા બાપા જોડે 10-5 મિલકત મકાનો હોય તો એ મને તરત જ 10-10 મને જ મળી જાય, રાઈટ? પણ એવું નથી. જોડે 3 શક્તિઓ છે, ચિત, આનંદ. આ 3 શક્તિઓ આમ તો અનંત શક્તિઓ છે, અને એમાં જે મુખ્ય જે છે પરાશક્તિના અંશ આપણે નથી. સારું, તો બીજી એની એક શક્તિ છે માયા શક્તિ, જે જડ છે. તો એની જે માયા શક્તિ છે એના પણ આપણે અંશ નથી, કારણ કે શક્તિ જડ છે તો જડનો છોકરો જડ હોય, તો એ નથી. કારણ કે આપણે માયાધીન છે અને ભગવાન પોતે માયાધીશ છે. જો આપણે માયાધીશના છોકરા હઈએ તો માયા આપણી ઉપર હાવી ના થઈ જાય, પણ હાવી છે. એટલે આપણે આ બેની વચ્ચે જે એક શક્તિ છે એના અંશ છે, એના અંશ છે. તટસ્થ શક્તિ છે એ શક્તિ. ફરી કહો આવું ખ્યાલ આવ્યો? તો ફરી કહો. હે, આપણે જે વચ્ચે છે એ વચન બરોબર સમજાવો. ઓકે, તો આ એકદમ સવાલ આવ્યો. હું તમને જે મને અત્યારે જેટલું મને યાદ છે એટલું, બીજું હું તમને એક્ઝેક્ટ બધું વ્યવસ્થિત તમને નેક્સ્ટ ટાઈમે કહીશ, બરાબર વ્યવસ્થિત. પણ કહેવાનું શું મતલબ, પરમાત્મા ચેતન છે અને એની શક્તિ મુખ્ય શક્તિ છે ગવર્નર, એ પરાશક્તિ. એ પરાશક્તિના અંશ આપણે નથી. એ પરાશક્તિના અંશ તરીકે અંદર શિવ આવે, એની અંદર ગણપતિ આવે, એની અંદર દુર્ગા આવે. એ બધા પરાશક્તિના અંશ છે. એમને ભગવાન જે પરાશક્તિ છે વર્ણન કરે છે. માયા શક્તિ એમની ઉપર હાવી નથી. પરમાત્માના જે અંશ એ બધા જે છે દેવતાઓ, એના જ એ પણ જીવો જ છે, પણ એનું ગવર્નિંગ જે છે એ માયા, એનું ગવર્નિંગ માયા નથી. એ માયા ઉપર હાવી છે, એ માયાધીશ છે પાછા. એ જે એના જે અંશ છે
એના જે ડાયરેક્ટ અંશ છે પરાશક્તિના, એના જે ડાયરેક્ટ અંશ છે એમની એ માયાને જાણે છે, અને માયા એમની ઉપર ગવર્ન નથી કરી શકતી. જે માયા જે અંશ છે એ જડ છે, એટલે એની ઉપર તો એ જડ ઉપર તો પછી જે જડ જે છે એની ઉપર તો હાવી થાય માયા, એ તો સિમ્પલ છે. પણ આપણે તો ચેતન છે ને, આપણે માયા, આપણે જડ થયા, આપણે જડ એ ચેતન છે ને, એટલે ચેતનના જ છે. પણ સંધિની શક્તિ એ બેની વચ્ચેની છે શક્તિ, એ પૂરેપૂરી ગવર્ન કરે એવી શક્તિના પણ અંશ નથી અને માયા શક્તિના પણ અંશ નથી. વચ્ચે જે કોમન એક બીજી છે તટસ્થ શક્તિ, એને સંધિની શક્તિ કહે છે, એના આપણે બધા અંશ છીએ. અને એ શક્તિના અંશ હોવાને કારણે આપણે માયાધીન છીએ. પણ એનો અર્થ એવો નથી કે આ જીવ માયાધીન છે પણ માયાથી છૂટી શકશે. આપણે માયાના છોકરા નથી, તટસ્થ શક્તિના છોકરા છીએ. તો એટલે આપણે વચ્ચે છીએ, વચ્ચે મિડલમાં છીએ. અને આપણે જ્યારે મુક્ત, બધી એનાથી મુક્ત થઈશું, માયાથી મુક્ત થઈશું, ત્યારે બી આપણે પેલા ગવન શક્તિ જેવા તો નથી થવાના. તોય કીપ ઇન માઇન્ડ, ઓકે, આપણે પરમાત્માની અંદર મર્જ થઈ જઈશું, બધું બરાબર છે. પણ એનો અર્થ એવો નથી કે માયા ઉપર આપણે હાવી થઈને આપણે માયાની ઉપર શાસન કરીશું, એવું નથી થવાનું. ઓલરાઈટ? એટલે પરમાત્મા જે છે એમની પાસે અનંત શક્તિઓ છે, અને એની અંદર મુખ્ય શક્તિ એ પરાશક્તિ, દેવોને પણ ગવર્ન કરે. જે બીજા બધા દેવતાઓ છે એને પરમાત્માની પરાશક્તિ ગવર્ન કરે છે. જો એક સિમ્પલ વસ્તુ સમજો કે જો આપણે પરાશક્તિના જ અંશ હોત તો આપણી જોડે પાવર આવી જાત ને, કે આપણે પણ સૃષ્ટિ રચીએ, આપણે પણ સૃષ્ટિને લય કરી શકીએ. પણ એ બધી શક્તિ આપણને નથી. ભગવાન જીવ જ્યારે મુક્ત થાય છે ત્યારે એની જોડે મુક્ત થાય છે, પણ એનો અર્થ એવો નથી કે એને એ શક્તિ આપી દે છે. એ અમુક જ શક્તિ આપે છે. આનંદના આપણે ભાગી બનીએ છીએ, બરાબર છે, શક્તિના ભાગી બનીએ છીએ, ચિદાનંદ શક્તિના ભાગી બનીએ છીએ. પણ જે મુખ્ય જે છે પરાશક્તિ, એ પરાશક્તિ આપણને મળતી નથી. અને એટલે પરાશક્તિ જે છે, જેના દ્વારા આ જગતની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે, એ બધું આપણે ના કરી શકીએ. એ આપણાથી થાય નહીં. અને એટલા માટે જ ભગવાન શંકર જેવા શંકર અને બ્રહ્મા પણ પોતે કબૂલ કરે છે કે અમે કે એ પણ આ પરમાત્માની આ શક્તિને જાણી શકતા નથી. એટલે તો આવ્યું ને, યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતિ દિવ્યૈ સ્તવૈ વેદૈર સાંગ પદક્રમોપનિષદૈર ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યામ તમ ન વિદુ, યસ્યામ તમ ન વિદુ સુરા સુર ગણાહા. એ શ્લોક બતાવો આપણે ભાઈ. જો યસ્યાંતમ ન વિદુ, જેના અંતને જાણતા નથી. ન વિદુ એટલે જાણતા નથી. સુર ગણાહા, એ જે દેવતાઓ જે છે, જે ભગવાનના જ અંશ છે, એના પાર્ષદોની અંદર હોવા છતાં પણ એ એના અંતને જાણી શકતા નથી. ક્યાં સુધી છે એમનું શક્તિ એને જાણી શકતા નથી. રાઈટ? તો પણ હું તમને હજુ બરાબર આમ કે એક્ઝેક્ટ તમને હજુ ફરી નેક્સ્ટ ટાઈમ સમજાવીશ. અહીંથી
કોઈ નોટમાં મારી જોડે બધું લખેલું છે. આઈ વિલ એક્સપ્લેન યુ અગેન નેક્સ્ટ ટાઈમ. અથવા તો હું તમને કોઈ મોકલીશ નોટ, જેવી રીતે હું દર વખત કોઈ પછી મોકલું છું ને એવી રીતે કંઈક તમને મોકલીશ. એનીવે, તો કે આ જીવ જે છે એ તટસ્થ શક્તિનો અંશો જીવલોકે જીવભૂત સનાતન બરાબર છે, એમનો જ અંશ છે, પણ તટસ્થ શક્તિનો અંશ છે. રાઈટ? તો આગળ જઈએ. આપણે પેલું સો અનન્ય જાકે સચરાચર સ્વામી છે, હા, એને નાણે કઈ લાગે વર્ગે? ના, એ તો કેવી રીતે ભજવાનું છે એનો અર્થ છે ને. 8મા નો 14મો તમે કહો છો, રાઈટ? હે ના, એ તો શું, ના, હું તો માણસની વાત કરું છું. કિષ્કિંધા કાંડમાં છે ને સચરાચર સ્વામી. હા 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 હા. જાકે અસી મતિ ન ટરાઈ હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. એ આ વસ્તુને કહેવાય. આ જે શ્લોક છે વાસુદેવ સર્વમિતિ, સ મહાત્મા સુદુર્લભ જે છે, મેં સેવક એટલે એ મહાત્મા થયો. હા, ધેટ્સ એક્ઝેક્ટલી. મેં સેવક સચરાચર રૂપ સ્વામી. આ સચરાચર રૂપ જે છે એ મારા સ્વામી છે, એટલે કે પરમાત્મા વાસુદેવ સ્વામી ભગવંત. એવું જ સમજીને જે ભજે છે હનુમાન, હનુમાનજી માટે કહેલો છે ને એ શ્લોક. તો એ હનુમાન છે, મહાત્મા છે. એ સર્વની અંદર રામનું દર્શન કરે છે. એ સર્વની અંદર કરે છે એટલે પછી છેવટે જ્યારે પેલા મણકાની અંદર મણકા તોડીને જાનકીજીએ માળા આપી હનુમાનને, રાઈટ? અને માળા આપી તો કે એને થયું કે આ મને શું કરવા આપી, આ માળા શું કરવા આપી મને. એટલે એમણે ભાગી અને જોયું કે આમાં રામ છે, તેમાં રામ ના દેખ, નાખી દીધી. એટલે હનુમાનને રામ સિવાય કશું ખપતું નથી. ત્યારે કહ્યું ભગવાને કે તારે આવું નહીં કરવા જેવું હતું, કે તને માયા આપી હતી, તારે પહેરવાની હતી. તો કે મારે તો રામ જોઈએ. કે રામ તારા હૃદયની અંદર તો છે, હું તારા હૃદયમાં છું. એવું કહ્યું, તરત જ છાતી ફાડી નાખી અને પોતે દર્શન કરી લીધું કે હા મારામાં છે. તો એનીવે, તો એ મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન, એ આ વાસુદેવ સર્વમિતિનું જ ઉદાહરણ છે એકચ્યુઅલી. અને એ મહાત્મા છે જે સેવક સચરાચર રૂપ મારા સ્વામીનું સ્વરૂપ છે એમ સમજી અને જે એ રીતે એવું કન્સિડર કરીને જે જીવન જીવે છે એ સેવક, એ મહાત્મા જ છે. ઓલરાઈટ? તો આઈ થિંક કે તો તમને ખબર પડી, રાઈટ? મહાત્મા એટલે એની ક્વેશ્ચન? ના, નથી ક્વેશ્ચન. મહાત્મા મળે પછી શું કરવાનું? હા, મહાત્મા મળે પછી આપણે શું કરવાનું? મહાત્મા મળે એટલે પછી એના પગ પકડી લેવાના, બીજું શું? આપણે આવ્યું તું આગળ ચોથા કે એના અંદર શ્લોક આવ્યો તો એક વખતે. આઈ થિંક મેં પ્રાણી પાતેના વાળું ચોથા કે એને તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન પરિપ્રશ્નેન સેવયા, પરિપ્રશ્નેન સેવયા. એને તમે પરિપ્રશ્નેન કરો, એને સેવો, રાઈટ? અને એ તમને જ્ઞાનીના તત્વદર્શીન ઉપદેશ કરશે એમ કહ્યું છે. તો એ મહાત્માને મળવાનું છે તમારે, રાઈટ? આગળ જોઈએ. આગળનો શ્લોક કીટ અંકલ વાંચો તમે. તમે મને અઘરું આપે પાછો. કામે પણ એમાં શું છે કે મને આ ફોટામાં જે દેખાય છે ને એના એવું જ કહું છું. આ જે પેલું સામે જે પિક્ચર આવે છે ને. ઓકે. કામે તે કૃત જ્ઞાનઃ પ્રપંચે અન્ય દેવતાઃ તમ નિયમ આસ્થાય પ્રકૃતાય નિયતા સ્વયા.
તો શબ્દ આ રીતે છે, કામૈસ્તૈસ્તૈરુતજ્ઞાના પ્રપદ્યન્તે ન્યદેવતાઃ તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. હવે જો તમે એને સંધિ છૂટી પાડીને બોલો તો કામૈહિ તૈહિ તૈહિ ઋતજ્ઞાના ઋતજ્ઞાનઃ પ્રપદ્યન્તે તતાઃ તમ તમ નિયમમ આસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. હવે એનો અર્થ શું છે? હવે અહીંયા આગળ જે અહીંથી આ 20મા શ્લોકથી ભગવાન થોડોક સબ્જેક્ટ ચેન્જ કરે છે, અહીંથી ચેન્જ કરે છે. અહીંયા આગળ જે આ 19મા શ્લોક સુધી તો જ્ઞાની ભક્ત કેવો છે એની વાત કરી દીધી, એ તો તમને દુર્લભ છે, એ મળવો દુર્લભ છે. એટલે પછી કહે છે કે બીજા જે કેવા છે લોકો, હમણાં જે આગળ કહ્યું એ 4 પ્રકારના લોકો મને ભજે છે એની વાત કરી. અત્યાર સુધી જે વાત કરી આપણને પ્રકારના ભજે છે, કે તું કોને ભજે છે? વાસુદેવ. હા, વાસુદેવ. વાસુદેવને ભજે છે, કે જે કે છે મામ જના ભજન્તે મામ, જે મારું ભજન કરે છે એવા 4 જણની વાત કરી. એટલે અત્યારે જે 16, 17, 16મા શ્લોકની અંદર જે કહ્યું એ 4 પ્રકારના ભક્તો, જે કૃષ્ણને ભજે છે એ 4 પ્રકારના. પણ હવે જે આ 20મો શ્લોક છે એની અંદર કૃષ્ણને ભજે છે એની વાત નથી કરી. હવે જે કૃષ્ણને નથી ભજતા એ લોકોની વાત કરી છે. એટલે જે 20 નંબરનો શ્લોક આવ્યો છે હવે ચાલુ જે થયો છે એની અંદર જે ભજવાની બધી વાત છે અને ભજે છે એ લોકોની વાત નથી. હા, આ કીપ ઇન માઇન્ડ ઓલવેઝ. કામૈસ્તૈસ્તૈ એટલે કે છે કે જે વિષયાસક્ત પુરુષો છે તે કે છે એની વાત કરે છે. કે છે કે કામ ભોગોની કામનાઓ વડે કામૈ તે લોકો જે ભોગોની કામના વડે જેમનું હરત જ્ઞાન એટલે હરાઈ ગયેલું છે જ્ઞાન જેનું, તે રત જ્ઞાન તે એટલે તે. ઓકે, કામૈહિ એટલે કામના વડે, તે પુરુષો જેનું જ્ઞાન હરાઈ ગયેલું છે તે ઋતજ્ઞાન. શાના વડે હરાઈ ગયું છે? કામનાના કારણે, પોતાની કામનાઓને કારણે જેનું જ્ઞાન હરાઈ ગયું છે તે લોકો ભજે છે. કોને ભજે છે? અન્ય દેવતા, એ બીજા દેવોને ભજે છે. એ ખોડિયાર માને ભજે છે, સંતોષી માને ભજે છે, શીતળા માતાને ભજે છે. ખ્યાલ આવે છે? કે શનિ ને ભજે છે, એ કેતુ ને ભજે છે, રાહુ ને ભજે, એનું ભજન કરે છે. ઓકે, અન્ય દેવતા એટલે આ શ્લોક 20મા શ્લોકની અંદર જે ભજન કરે છે એ પુરુષોની વાત કરી છે. એ કૃષ્ણને ભજે છે એની વાત નથી. આ મારું કહેવાનું છે. હવે શું કે છે કે કામનાઓ વડે જેનું હરાઈ ગયેલું છે તેવા લોકો પ્રપદ્યન્તે ભજે છે. કોને ભજે છે? અન્ય દેવતા, એ બીજા લોકોને ભજે છે. એને પેલો જોશી કે તમારે 1.5 લાખ જપ 1.25 લાખ જપ કરવાના છે,
રાહુના એટલે કે છે કે તમે મારી જોડે કરાય, હું કરીશ, કાશી જવાનો છું, ત્યાં તમારા જપ કરી દઈશ અને તમે મને પૈસા આપી દેજો. એટલે એ પૈસા આપે છે જે એ કોણ છે? કામૈસ્તે જ્ઞાન. એનું જ્ઞાન હરાઈ ગયું છે કામનાને કારણે. એને કોકે મનમાં ઠસાઈ દીધું છે કે તું આના જપ કરીશ તો તારું આ કામ થઈ જશે. ખ્યાલ આવ્યો? કામૈસ્તે ઋતજ્ઞાના પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ. અને પછી શું કરે છે? તમ તમ નિયમમ આસ્થાય. એના નિયમોને ધારણ કરે છે કે ચણાનું ખાવું, શીતળા સાતમ તો કે ટાળું ખાવાનું. અરે ભાઈ, અમેરિકામાં કાયમ ટાળું જ ખાઈએ. હે, અહીં શીતળા સાતમ શાની? કાયમ આ અમેરિકન પ્રજા ઉપર તો શીતળામાં બહુ પ્રસન્ન છે. એમને બળિયા કઈ થાય? 3 ફ્રીજ હોય. હે, એમને બળિયા કઈ થાય છે? હા, એટલે ના થાય ને, ના થાય ને, એટલે નહીં થતા. 3 ફ્રીજ હોય અને ટાળું ખાવાનું હોય. રાઈટ? એમને ઝેબ્રાનો સ્પેલિંગ ખબર નહીં, પણ હે, ઝેબ્રાનો સ્પેલિંગ ખબર નથી. પણ જો શીતળા માતાની વાર્તા છે ને, અમે આ શીતળા માતાની વાર્તા પાછી સાંભળેલી કેતુલને ઘેરે જ એના ફોઈ જોડથી જ અમે સાંભળેલી. શીતળા માતાની વાર્તા એમના આગળ જ સાંભળેલી અમે. એમાં આવે છે કે ભાઈ હવે એમાં એમ કે પેલા શીતળા માતા પેલી એ ખાવા કર્યું, ચાલુ રાખ્યો અને માતા આયા અને માતા આરોટ્યા અને માતા ને પીઠ બળી ગઈ. એટલે માતા રૂષ્ટ થયા. આવું એટલે અહીંયા તો ચૂલોય ચાલુ નહીં કરવાનો, માઇક્રોવેવમાં મૂકી દેવાનું. રાઈટ? એટલે માતાને કોઈ રાતે આવે કોઈ એને કઈ થાય નહીં. એવું છે. એનીવે, this is a joke actually. I don't want to go on that. આ ચાલતી હતી અંતમ નિયમમાં સ્થાય. એટલે પછી આવે કે ભાઈ તમે રાહુનું કરવાનું હોય તો પછી તમારે અડદનું ખાવાનું, કે કેતુનું હોય તો એમાં આનું કરવાનું. એવી રીતે દરેકના નિયમો હોય. કે મંગળનું હોય તો તમારે ઘઉંનું ખાવાનું, પીળું ખાવાનું, એવું બધું. ખ્યાલ આવે? નિયમમાં આસ્થાય. એના નિયમોને ધારણ કરીને એ પેલા બીજા દેવતાઓને ભજે છે. રાઈટ? પણ સાથી ભજે છે સ્વયાહા પ્રકૃત્યા નિયાહા. કે છે કે સ્વયા એટલે પોતાના, પ્રકૃત્યા એટલે સ્વભાવ વડે ખેંચાયેલા, નિયતા એટલે ખેંચાયેલા. પોતાની પ્રકૃતિના સ્વભાવ વડે જે ખેંચાયેલા લોકો છે તે કામનાઓ ભોગોની વડે જેનું જ્ઞાન હરાઈ ગયેલું છે તે લોકો પેલા દેવતાઓના નિયમોને ધારણ કરી અને બીજા અન્ય દેવતાઓને ભજે છે. એમ કે છે મને ભજતા નથી. એ વાત આમાં નથી, પણ બીજા દેવતાઓને ભજે છે એ શું કરે છે એની વાત કરેલી છે. રાઈટ? એટલે આ 20 નંબરનો જે શ્લોક છે એ કૃષ્ણ શ્લોક નથી, કૃષ્ણની ભક્તિને પરક શ્લોક નથી, એમ કહેવા માંગુ છું. એ બીજા દેવતાઓ છે એની ભક્તિ કેવી રીતે લોકો કરે છે એની બધી વાત છે. બરાબર છે? તો જે નિયમો છે એ તે દેવતાઓના જે નિયમો છે એને ધારણ કરી અને એ છે. અને પછી 21મો શ્લોક જગદીશ અંકલ તમે વાંચો. તો તમને ખ્યાલ આવ્યો ને 20મો? કે કોઈ ક્વેશ્ચન છે? હા. ઓકે. યમ તનુમ ભક્તઃ
શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામ એવ વિદધામિ અહમ. બરાબર છે. યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયાર્ચિતિ તસ્ય તસ્યાચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. એટલે એ કહે છે કે હવે સંધિ છૂટી પાડીને શું કહે છે? યો યો એટલે યહ યહ, રાઈટ? યહ 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 એટલે કે જે જે, યો યો એટલે જે જે, યામ યામ જે સકામી ભક્ત છે તે જે દેવતાઓને ભજે છે. યો યો યામ યામ તનુમ, તનુમ એટલે કે પેલા જે દેવતાઓને ભજે છે તેની વાત કરી છે. જે સકામી ભક્ત છે, યો ભક્ત એટલે કે જે ભક્ત, યામ યામ તનુ, જે દેવતાઓને, તનુમ જે શબ્દ છે એનો અર્થ દેવતાઓ કરેલો છે. બરાબર છે? અને પછી કે ઈચ્છતિ, શ્રદ્ધા વડે, અર્ચિતમ, અર્ચિતમ એટલે કે પૂજવા માંગે છે તે તેને કે છે કે એ જે ભક્તો છે, અહમ વિદધામ્યહમ જે છે ને એમાં અહમ છે શબ્દ, એની વાત છે. તો કે છે કે તેને તસ્ય તે ભક્તની શ્રદ્ધાને હું તામ એવ તે જ દેવતાઓ પ્રત્યે અચલામ વિદધામી એટલે પ્રત્યે હું સ્થિર કરું છું. એટલે કહેવા શું માંગે છે કે જે ભક્તો જે દેવતાઓનું શ્રદ્ધાપૂર્વક અર્ચન કરવા ઈચ્છે છે તેમની શ્રદ્ધાને હું તે દેવતાઓ પ્રત્યે સ્થિર કરું છું. એટલે કે હું માથું મારતો નથી. કૃષ્ણ કહે છે કે જો કોઈ બીજા દેવતાઓને ભજતો હોય તો હું એમાં પડતો નથી. પડવા એને એ પ્રમાણે એને એમાં શ્રદ્ધા છે, કઈ વાંધો નહીં, એને એ શ્રદ્ધા રીતે એને એ રીતે એ દેવતાઓને ભજે અને એને પામે, એમ કે છે. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ કોઈને ફોર્સ કરતા નથી કે તમે મને ભજો. ભગવાન અહીં આગળ આ અધ્યાય પૂરો થશે ત્યારે તમને ખબર પડશે કે એ તમને સમજાવવા માંગે છે કે તમે જેને ભજશો એને જ તમે પામો. એ જ વસ્તુ આગળથી કહે છે. આગળ કહે છે, હવે 2 શ્લોકો આવે છે એની અંદર એ જ વસ્તુ કહેલી છે. પણ કહે છે કે હું તમારી શ્રદ્ધાને બદલીશ નહીં. કોઈની શ્રદ્ધા છે એને હું બદલીશ નહીં. એવું નહીં કે તમે મને ભજો એમ, એવી રીતે હું એવું કરતો નથી એમ કે છે. તો જે સકામી ભક્તો છે એ સકામી ભક્તો જે દેવતાઓને ભજવા ઈચ્છે કે એમની અર્ચન પૂજન કરવા ઈચ્છે છે એમની શ્રદ્ધા હું તે દેવતાઓ પર પ્રત્યે સ્થિર કરું છું એમ કહેવા માંગે છે. ખ્યાલ આવે છે તમને? ઓકે. તો આની અંદર ક્વેશ્ચન છે કોઈ? સોફાર નથી. તો આગળનો જે એક 22મો શ્લોક વાંચો પ્રીતલબેન તમે. ઓકે. સતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમિહતે લભતે ચ તતઃ કામન મયા એવ વિહિતાન હિતાન. સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યારાધનમિહતે લભતે ચ તતઃ કામ હિતાન. એટલે કે સ એટલે તે પુરુષો, તયા એટલે તે પુરુષ, તે શ્રદ્ધાથી યુક્ત થઈને, શ્રદ્ધયા યુક્ત તે પુરુષ તે શ્રદ્ધાથી, કઈ શ્રદ્ધાથી? પેલા દેવતાઓની, અન્ય દેવતાઓની પ્રત્યે જે એમણે સ્થિર કરી છે તે શ્રદ્ધાથી યુક્ત થઈને
તસ્ય આરાધ તેમની જ આરાધના કરે છે, તે દેવની આરાધના કરે છે. ઈ હતી એટલે કરે છે, કે ચેષ્ટા કરે છે, એ પ્રમાણે કરે છે એમ કહેવા માંગે છે. અને પછી શું કે છે? લભતે ચ, અને પામે છે. લભતે એટલે પામે છે. ચ તતઃ કામાન, અને તે દેવ તેમની પાસેથી, તતઃ એટલે તેમની પાસેથી, તે એમણે જે ભોગો ઈચ્છા છે, કામાન એમણે જે મનની અંદર જે કામના કરેલી છે એ વસ્તુને પામે, એ વસ્તુને લભતે. પણ કેવી રીતે લભતે? મયી એવ, કે છે કે મારા જ વિધાન કરેલા તે ઈચ્છિત ભોગોને મેળવે છે. એટલે કે છે કે મેં જે નક્કી કરેલું છે એ પ્રમાણે જ એમને મળે છે. મારા જ વિધાન કરેલું, મેં એ દેવતાઓ એને એ વસ્તુ આપે છે એમ કે છે. એટલે આલનાર જ છે, પણ એમના થ્રુ મળે છે. તમને ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ આવ્યો કે તમે જ્યારે કોઈ મેઇન ગવર્મેન્ટ એજન્સી હોય અને એના અંડરમાં કોઈ કન્સલ્ટિંગ કંપની હોય અને તમે કન્સલ્ટન્ટની જોડે કામ કરતા હો, રાઈટ? કન્સલ્ટન્ટની જોડે કામ કરતા હોય તે વખતે તમને પગાર તમને કન્સલ્ટન્ટ આપે, પણ તમારો પગાર ખરેખર કન્સલ્ટન્ટ આપતી નથી. એ તો પેલી ગવર્મેન્ટ એણે આ કન્સલ્ટન્ટને હાયર કરેલો છે, અને એ કન્સલ્ટન્ટે તમને હાયર કર્યા છે. અને તમે કન્સલ્ટન્ટને ત્યાં કામ નથી કરતા, તમે પેલા ગવર્મેન્ટની ઓફિસમાં જ જઈને કામ કરો છો. ખ્યાલ આવ્યો? એટલે તમને એમ લાગે કે કન્સલ્ટન્ટે પૈસા, મિડલમેન, ત્યાં મેન થી આવે છે. ખ્યાલ આવે છે? મિડલમેન. અહીંયા કૃષ્ણ એમ કે છે કે તે બધા જે પુરુષો અન્ય દેવતાઓને ભજે છે, એ કે છે કે એ પુરુષો શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાઓની આરાધનાની જે ચેષ્ટા કરે, અને તે દેવતાઓ પાસેથી મોકલેલા, મેં જ વહન કરેલા, વિહિતાન એટલે વહન કરેલા, મેં જ મોકલેલા ઈચ્છિત ભોગોને, એટલે એને એ લોકોએ જે ઈચ્છા કરી છે એ ભોગોને નિશ્ચય પામે છે. હી લભતે, હી એટલે જ, ચોક્કસ પામે છે. એટલે તમને એમ લાગે કે મને રાહુ ભગવાન થઈ, પણ ખરેખર મેન ગવર્નિંગ બોડી છે ત્યાંથી આવી છે કૃપા, રાઈટ? કારણ કે અત્યારે સબ્જેક્ટ નથી એટલે મારે હવે એના માટે આગળ કહેવું નથી, પણ તે પુરુષો તે શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાઓની આરાધના કરે છે, ને એમની પાસેથી એમણે જે નક્કી કરેલા નિશ્ચિત ભોગોને ભોગવે છે. અને એ ભોગો મેં જ વહન કરેલા છે, મેં જ વિહિતાન, મેં જ મોકલેલા છે, મેં જ વહન કર્યા છે. એ બધા ભોગોને એ મેળવે છે. તો ખ્યાલ આવે છે તમને? Everybody understand, right? આગળનો શ્લોક જોઈએ, 23 નંબરનો. કોણ વાંચશે? દુર્ગેશભાઈ છે? હા, હું વાંચું છું. ઓકે, ચિત્ર બતાવો ભાઈ, એમનું મુખ જોઈએ આપણે. થેન્ક યુ. અંતવત તુ ફલમ તેષાં તદ ભવતિ અલ્પમેધસાં દેવાન દેવ્યજો યાન્તિ મદ ભક્તા યાન્તિ મામપી. તો કે છે કે અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. તો કે છે કે તે અંતવત, પહેલું તો હું સંધિ છૂટી, અંતવત એટલે નાશવાન, એટલે કે જે નાશ પામે છે તે અંતવાન.
એટલે અંતવત. તું તું એટલે પણ. આમ પણ તે જે છે લોકો અલ્પમેધસામ. અલ્પમેધસામ, મેધ એટલે મેધસા એટલે કે બુદ્ધિ. તે અલ્પ બુદ્ધિ વાળાઓ છે એ બધા જે બીજા દેવોને ભજે છે ને એ અલ્પ બુદ્ધિ વાળાઓ નું તે ફળ નાશવાન છે. તત્ફલમ તત્ફલ અંતવત, પણ તે ફળ કેવું છે? અંતવત છે, નાશવાન ફળ છે. તેષામ તત ભવ, એટલે કે છે કે તે કે છે કે એ જે દેવતાઓ જોડથી જે ફળ મેળવે છે એ નાશવાન છે, અંતવત છે. રાઈટ. અને કે છે કે દેવાન દેવ યજો યાંતિ, અને તે દેવતાઓ ને ભજે છે એટલે એ દેવોને પામે છે. એટલે તમે સૂર્યની ઉપાસના કરો તો સૂર્યનારાયણ તમારી ઉપર પ્રગટ થાય, તમારી સામે. એટલે તમે એ દેવતાને મળ્યા ને એમ. દેવાન દેવ યજો યાંતિ, જે દેવની તમે એ પૂજા કરે છે એ દેવને તે પામે છે એમ કે છે. ખ્યાલ આવ્યો? અને પછીની જે લાસ્ટ ક્વાર્ટર છે એમાં શું કે છે? મદ ભક્તા યાંતિ મામ અપી, મારા ભક્તો મને પામે છે. ખ્યાલ આવ્યો? હવે જો આ શ્લોકની અંદર બહુ ઘણી વસ્તુ કહી દીધી છે. પહેલી લાઈનમાં એમ કહ્યું કે એ અલ્પ બુદ્ધિ વાળા જે લોકો બીજા દેવોને ભજે છે એમની પાસેથી જે ફળ મેળવે છે તે નાશવાન છે. હવે એ ફળ નાશવાન કેવી રીતે એ તમને ખબર પડે છે? કારણ કે તે દેવતાઓ જે વસ્તુ તમને આપે છે એ નાશ પામવાની જ છે અંતે. રાહુ, કેતુ, બ્રહ્મા જે કઈ તમને આપશે, રાઈટ, કે બીજા કોઈ જે દેવી દેવતા હોય તે એ તમને આપશે, એ વસ્તુ નાશવાન આપશે. એટલે કે આ લોકની વસ્તુ આપશે, વસ્તુ આપશે. એ વસ્તુ આપશે એ જડ આપશે, જડ વસ્તુ આપશે. એનાથી જે તમને ફળ મળશે એ તમને છોકરો આપે, કે તમને કારખાનું સારું થઈ જાય, તમને મોટર આપે, તમને ગાડી આપે, તમને પૈસા આપે, પણ એ બધું નાશ પામવાનું છે ફાઇનલી. એ એવું અવિનાશી વસ્તુ તમને આપી શકવાના નથી એમ કે છે. અવિનાશી તત્વની વાત નથી. અવિનાશી તત્વ શું છે? આનંદ, ચેતન, આનંદ. જે વસ્તુ તમને મળવા જે બધા દેવતાઓ છે એ આનંદને નહીં આપી શકે, તમને તમારા આત્માને નહીં પામી શકો એના વડે. આપણે જે અવિનાશી વસ્તુને પામવાની છે એટલે કોને પામવાની છે? અવિનાશી વસ્તુને પામવાની છે. પેલા દેવતાઓ જે વસ્તુ આપે છે વિનાશી ફળબારી વસ્તુ આપે છે. અને આપણે જે ઈચ્છીએ છીએ, મારી વાત કરું છું, કયું શું ઈચ્છો છો? હે સચ્ચિદાનંદ. તમે ચેતન વસ્તુ ઈચ્છો છો ને? ચેતન આનંદ. દુર્ગેશ હસે છે પણ બોલતો નથી. ચેતન આનંદ ઈચ્છો છો કે નહીં? હા. તો એ ચેતન આનંદ જો તમારે પ્રાપ્ત કરવો હશે તો એ પેલા, એટલે આમાં શું છે કે તમે બૂટ વાળાની દુકાને જઈ અને એમ ના કહી શકો કે મને બરફી આપો. ખ્યાલ આવે છે? જો ગરબડદાસની દુકાને જઈને હું એમ કહેતો કે મને 2 જોડી ચંપલ આપો, તો પેલો કે જ્યાં બાજુ વાળાને ત્યાં, કે અહીં ના મળે. એટલે જો તમે એટલા માટે આપણને જેણે જે અલ્પમેધસામ કેમ કહ્યું છે?
થોડી બુદ્ધિવાળા એમ કેમ લખ્યું અંદર અલ્પમેધ સામ? કારણ કે એ અલ્પ બુદ્ધિવાળા જ છે. બરફી અને જોડાવાળાની દુકાને જઈને ઉભા છે અને મને કે બરફી આપો, પેંડા આપો, એમ હોય ના હોય. એટલે અન્ય દેવતાઓની જ્યારે તમે ઉપાસના કરો છો અને એની જોડે જે તમે માગણી કરો છો એની સામે તમે અવિનાશી વસ્તુની માગણી કરો તો ના મળે. ચોક્કસ તમે વિનાશી વસ્તુ મળશે તમને. તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? કે જેઓ તમે બીજા દેવતાઓની પાસે માગશો કે ભાઈ મને આ આપો, મને આ આપો, મને આપો, બરાબર મળશે. પણ તમે એમ કહો કે મને મુક્તિ આપો, એ એમનો સબ્જેક્ટ નથી, એ નહીં મળે તમને. તમને ખ્યાલ આવે છે? એટલે જો તમારી માગણી ચેતન છે, અવિનાશી વસ્તુની તમે માગણી કરતા હો, અવિનાશી એટલે અવિનાશી કોણ? પરમાત્મા, આત્મા. એ આત્માની માગણી કરતા હો, પરમાત્માની માગણી કરતા હો તો એ પેલા દેવતાઓ જોડથી નહીં મળે. કારણ કે એ લોકો જ એની ઈચ્છા કરી રહ્યા છે. કુવામાં હોય તો હવાડામાં આવે ને. ખ્યાલ આવે છે? એટલે અહીં આગળ એમ કે છે કે એટલા માટે અલ્પમેધસામ લખ્યું છે કે એ બધા બુદ્ધિવાળા નથી, થોડી બુદ્ધિવાળા લપડાક જ આપી છે જે હોય એને. કૃષ્ણએ એકચ્યુઅલી લપડાક જ આપી છે આ શ્લોકની અંદર. એ જે બધા બીજા લોકોને ભજે છે અને બીજી વસ્તુઓની માગણી કરે છે એમને લપડાક જ આપે કે તમે અલ્પ બુદ્ધિવાળા છે, એટલે કે તું બુદ્ધિ વગરનો છું એમ કહી દીધું એને. ખ્યાલ આવ્યો? એટલે જો તમે મુક્તિની ઈચ્છા રાખતા હો તો 23 નંબરનો શ્લોક તમારા માટે નથી. કારણ કે એનાથી જે ફળ મળશે એની અંદર જે ફળની વાત કરી છે એ અંતવત્તુ ફલમ છે, અંતવત ફળ છે. એ વિનાશી ફળની વાત છે. એની અંદર તમે વસ્તુ અને વ્યક્તિની ઈચ્છા કરો છો કે મને છોકરો થાય, મારે લગ્ન થાય, કે ભાઈ મારા છોકરાને ગાડી મળે, કે એને વાડી મળે. આ બધું જે છે એ વિનાશી વસ્તુ. એના માટે જો તમે બીજા દેવતાઓને ફળ એની આરાધના કરશો તો એમની જોડથી એ વિનાશી વસ્તુ આપી શકશે. એ તમને અવિનાશી વસ્તુ નહીં આપી શકે. અવિનાશી વસ્તુ તમે ઈચ્છા કરતા હો તો પેલા અન્ય દેવતાઓની નથી. ખ્યાલ આવી ગયો તમને? આ વસ્તુ ખ્યાલ. અને બીજું શું કહ્યું? દેવાન દેવયજો યાંતિ. જે બ્રહ્માની ઉપાસના કરે છે બ્રહ્માને પામશે, જે શંકરની ઉપાસના કરે છે શંકરને પામશે, જે કૃષ્ણની ઉપાસના કરશે કૃષ્ણને પામશે. એટલે કે છે મદ ભક્તા યાંતિ મામપી. એટલે તમે જે દેવતાઓની ઉપાસના કરો છો એને જ તમે પામશો. ખ્યાલ આવ્યો? એટલે દરેકે પોતપોતાની જાતે નક્કી કરવાનું છે કે મારે શું જોઈએ છે, શું જોઈએ છે. અને જે આપણે જે ઘેરથી નક્કી કર્યું હોય કે મારે મેક્સિકન ખાવું છે, રાઈટ? મેક્સિકન ખાવું હોય તો પછી તમારે બોર્ડરમાં જવું પડે ને. એના માટે તમે પછી મેસીસમાં આપો તો ના મળે, ત્યાં ના મળે. બરાબર છે ને? અથવા ઓલિવ ગાર્ડનમાં જઈને મેક્સિકન માંગો તો ના મળે ને. એટલે જે જગ્યાએ જે વસ્તુ મળે છે એ જગ્યાએ તમારે જવું એમ કે છે. એટલે ભગવાન એમ કે છે મારી ઈચ્છા કરે છે, મારા ભક્તો મને પામે છે
અને જે પેલા બીજા દેવતાઓને ભજે છે દેવતાઓને પામે છે. એટલે એ જે બીજા બધા જે છે તે મને પામતા નથી, કારણ કે એ બીજા દેવોને ઉપાસના કરે છે. હવે જુઓ, હું બ્રહ્માની ઉપાસના કરું છું, તો અંતે જે હું બ્રહ્માનું નામ બ્રહ્મણે નમઃ એમ કર્યા કરતો હું, બ્રહ્માની ઉપાસના કરતો હોઉં, તો હું બ્રહ્માને જ પ્રાપ્ત થવું અને બ્રહ્માની અંદર હું લીન થવું. પછી જ્યારે બ્રહ્મા જ્યારે પૃથ્વીનો લય થશે ને એ જ્યારે વિષ્ણુ નારાયણની અંદર મળશે, ત્યારે કારણ કે હું બ્રહ્માની અંદર છું એટલે બ્રહ્મા જે વિષ્ણુમાં પ્રવેશ કરશે ત્યારે હું એમની જોડે જ એમની અંદર જતો રહીશ. પણ તેમ છતાં પણ હું એ નારાયણને પ્રાપ્ત થવાનો નથી, હું તો પાછો બ્રહ્માની અંદર જ રહેલો. પછી નવો કલ્પ થાય ત્યારે બ્રહ્મા જ્યારે બીજા પ્રગટ થાય ત્યારે બ્રહ્મા બધા જીવોને બહાર કાઢે ત્યારે હું એમની જોડે પાછો બહાર આવું, ત્યારે હતો ત્યાં ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે તમને બધાને? એટલે છે દેવયજો યાંતિ, એટલે જે દેવની તમે ઉપાસના કરો છો એને જ તમે પામશો. પછી એ વ્યક્તિ એ જે તે દેવતા છે એ દેવતા જ્યારે નારાયણને મળશે ત્યારે એમની જોડે તમે જતા રહેશો, નારાયણને મળશો. એટલે તમારે આપણે વિચારવાનું એ છે કે આપણે ડાયરેક્ટ વસ્તુ જોઈએ છે કે પછી એમ કે બધું કોઈ આપે એના થ્રુ મળે એવું જોઈએ છે. એટલા માટે આગળનો જે શ્લોક હતો એમાં કહ્યું હતું કે તે દેવો પાસેથી મેં જ વહન કરેલા ભોગોને મેળવે છે, મેં જ મોકલેલી વસ્તુ એને મળે છે. એટલે કે એ એમાં મુક્તિની વાત નથી, એ ફળની વાત હતી. પણ દેવતાઓને ભજનારા એ નાશવાન ફળને પામે છે અને તે દેવતાઓને પામે છે, પણ મને ભજનારા જે છે તે મને પામે છે એમ કે છે ભગવાન. એટલે કૃષ્ણને જે ભજશે તે કૃષ્ણને પામશે એવી વાત કરેલી છે. ખ્યાલ આવે છે તમને બધાને? કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? એનીબડી હેવિંગ એ ક્વેશ્ચન? એટલે અહીં આગળ ભગવાન એવું તમને કહેતા નથી કે તમે કૃષ્ણને ભજો, એવું એ કહેતા નથી. એ ખાલી તમને ફેક્ટ બતાવે છે કે ભાઈ આ પ્રમાણે છે, વસ્તુ સ્થિતિ આ રીતે છે. તમે કોને ભજવા માંગો છો એ વસ્તુ તમે તમારી જાતે જ નિર્ણય કરો. હું તમને કહીશ નહીં કે તમે મને ભજો, એવું કે છે ભગવાન. એ ભગવાન કૃષ્ણ કહેતા જ નથી. પણ એટલું કહે છે કે એ બધું નાશવંત છે, દેશો એમને ભજવાનું, હે દેવતાઓને ભજવાનું નાશવંત છે. દેવતાઓને ભજવાનું નાશવાન નથી કહ્યું. ફળ દેવતાઓને ભજશો તો નાશવાન ફળ મળશે એમ કે છે. હા, એટલે ફળ નાશવંત છે. દેવતાઓને ભજવાથી ફળ જે તમને મળશે તે નાશવાન ફળ મળશે. તમને અવિનાશી ફળની જો તમે ઈચ્છા રાખતા હો, અવિનાશી એટલે જે વિનાશ ના પામે તે, એટલે કે જે પરમાત્મા ચેતન આત્માની વાત છે. અહીંયા પરમાત્માને મળવું હોય તમારે તો એક માટે કૃષ્ણને ભજો એમ. હું એનો અર્થ કરું છું. ભગવાન એવું કહ્યું જ નથી કે તમે મને ભજો, એવું નથી કહેતા. પણ એમ કહ્યું કે મને અને તે દેવતાઓને ભજે છે તે દેવતાઓને પામે છે. એટલે આપણે નિર્ણય કરવાનો છે કે આપણે શું કરવું છે. આપણે અલ્પ બુદ્ધિ વાળા છીએ કે આપણને ખબર ના પડતી હોય તો બરાબર છે, પણ હવે જયારે તમે શ્રીમદ ભગવદ ગીતાને વાંચો છો અને આ બધા પ્રશ્નો આવે છે, તમને સંસ્કૃતની અંદર
ખબર ના પડતી હોય અત્યાર સુધી ને તમે બીજા બીજા દેવતાઓને ભજતા હો, ભજતો વાંધો નથી, પણ હવે તમને ખ્યાલ આવવાનું છે, માર્ગ ચોખ્ખો થઈ ગયો ને કે ભાઈ આપણે ચંપલ વાળાની દુકાને જવાનું છે કે મીઠાઈ વાળાની દુકાને જવાનું છે. એટલે અને એકચ્યુઅલી તો હું તમને કહું, જ્યારે માણસ કૃષ્ણને ભજતો હોય છે અને કૃષ્ણને ભજતો વ્યક્તિ કૃષ્ણ પાસેથી પણ જો અહીંના જગતના વિષયના ભોગોને જ જો ઈચ્છતો હોય, એની માગણી કરતો હોય, તો એ પણ ખોટો જ છે. જો કૃષ્ણને ભજી અને તમે કે ભાઈ મને ગાયો, મને પ્રમોશન આપજો, મને મારો છોકરો થાય, મારા છોકરાને લગ્ન થાય, મારી છોકરીનો સારો જમાઈ મળે, જો તમારી ઈચ્છા હોય તો તમે પણ બરફી વાળાની દુકાને જઈને ચંપલ જ માગો છો. એટલે વ્યક્તિને ખબર હોવી જોઈએ કે કોની જોડે શું માગવાનું છે. તમારે ખ્યાલ આવ્યો? આજે ટ્રમ્પને આગળ જઈ અને તમે કહો કે મારે સોશિયલ સિક્યોરિટી નથી મળતી, તો ટ્રમ્પ તમને શું કહે? ભાઈ મને નહીં કહેવાનું, તમારે માઉન્ટ લો ને ત્યાં જઈને પૂછો. ટ્રમ્પને અત્યારે તો બાઇડન છે, સોરી, પણ તમે રાષ્ટ્રપતિને જઈને કહો કે મને સોશિયલ સિક્યોરિટી નથી મળતી, તો મૂર્ખો કહેવાય. ખ્યાલ આવ્યો? પણ એને તમે કહો, એને કહો મારે તો થવું છે ઇન્ડિયામાં, અમેરિકન કોન્સ્યુલેટ છે એમાં હેડ થવું છે, તો એ પાછું એમાં બાઇડન તમને બરાબર છે. એટલે ભગવાન એમ કે છે કે તમે એમ કહો કે મારે તો તમારા અંગત પાર્ષદ બનવું છે, તો કૃષ્ણ તમને મદદ કરશે કે ભાઈ મારે ગોલોકની અંદર તમારી સેવા માટે આવવું છે, તો તમને હેલ્પ, તો તમને કૃષ્ણ તમને મદદ કરે. પણ તમે એમ કહો કે ના મને તો એવું નહીં, મારે તો અહીંયા આગળ ખાઈ પીને લહેર કરવી છે, તો મને $5 મિલિયન આપો, તો એ કૃષ્ણની ભક્તિ તમારી ખોટી છે. કારણ કે તમે બરફી વાળાની દુકાને જઈને સ્લીપર માંગો છો, રાઈટ? એનીવે, તો આપણે વસ્તુ આ જાણવાનું છે કે જેવી રીતે રેગ્યુલર ભૌતિક જગતની અંદર જેની દુકાને જે વસ્તુ મળતી હોય ત્યાં જ જઈને આપણે ઉભા એ વસ્તુની માગણી કરીએ છીએ, એવી રીતે ની અંદર પણ જે દેવતાઓનું જે કેટેગરી હોય એ પ્રમાણે તમે માગણી કરો. અને હંમેશા ગોલ ઓલવેઝ શુડ બી હાઈ. વ્યક્તિએ પોતાના જીવનનો જે ગોલ જે છે should be always at the highest level. હાઈએસ્ટ લેવલનો ગોલ તમારે રાખવો જ જોઈએ, કારણ કે તમને હાઈએસ્ટ કેટેગરીનું શરીર મળ્યું છે. તમને કઈ ચકલીને કબૂતર નથી બનાયા, 2 પગ 2 હાથ આંખો બધી આપી છે, તમામ 5 ઇન્દ્રિયો આપી છે, મસ્ત મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, રાઈટ? એટલે વિચારવાની શક્તિ છે, તો આપણે એ પ્રમાણે એનો ઉપયોગ કરવો પડે. પછી જો આપણે એનો ઉપયોગ નહીં કરીએ તો પછી પરમાત્માને એમ થશે કે આને બુદ્ધિ આપી હતી, આણે ગીતા વાંચી હતી, તેમ છતાં પણ આણે આવું કર્યું, તો એને આવે એવું કરો, નેક્સ્ટ જન્મ આપીએ ત્યારે એને બુદ્ધિ નહીં આપીએ કે મન નહીં આપીએ, એટલે પછી ગાય ઘોડો કૂતરો બનાવે તમને. કારણ કે તમને વસ્તુ આપી, તમે એને વાપરી નહીં ને. તમે એને વાપરી હોય તો તમને પછી એ પ્રમાણે તમે ભગવાન તમે જે માગશો તે આપશે. કલ્પવૃક્ષ છે પરમાત્મા. માણસ જે ઈચ્છે છે, માણસ નહીં કોઈ પણ જીવ જે કઈ ઈચ્છે છે બધું જ આપશે. પણ તમે શું એ વસ્તુ છે. એમેઝોનની સાઇટ ઉપર જઈએ ને પછી તમારે જે જોઈતું હોય એ તમે પૈસા આપો છો, નો ડાઉટ, પણ એમેઝોનની સાઇટ ઉપર જઈને આપણે જે જોઈએ એ વસ્તુ મળે છે ને,
છે એ કલ્પવૃક્ષ જેવા છે. એની પાસે અવિનાશી વસ્તુ પણ છે ને વિનાશી વસ્તુ પણ છે. તમે શું જોઈએ છે એ વસ્તુ. એટલે જ્યારે આપણે શ્રેષ્ઠ પરમ પુરુષની આરાધના કરીએ છીએ ત્યારે એની જોડે માગણીનો ગોલ પણ હાઈએસ્ટ હોવો જોઈએ. એટલે ને તો પછી એનું ઇન્સલ્ટ કહેવાય. મેં તમને કહ્યું કે બાઇડનની આગળ જઈને તમે તમારે સોશિયલ સિક્યોરિટી નથી મળતી એની કમ્પ્લેન કરો તો એ પ્રેસિડેન્ટનું ઇન્સલ્ટ છે. એ તો કે એના માટે છે તમારા ટાઉનમાં જ છે ઓફિસ, ત્યાં જઈને કમ્પ્લેન કરો તમને મળી જશે. રાઈટ? તો આવું છે. તો ભગવાન એ કૃષ્ણની આરાધના જે છે તે અવિનાશી ફળ માટે છે અને કૃષ્ણની આરાધના એ વિનાશી ફળ માટે નથી. આ વસ્તુ ખાસ યાદ રાખો. અને કારણ કે અવિનાશી જો તમારે ફળ જોઈતું હોય તો એના માટે શ્રેષ્ઠ પુરુષની આરાધના જરૂરી છે. અને જો તમારે વિનાશી ફળ જોઈતું હોય તો પેલા દેવતાઓને તમે ભજો, તમને મળશે તમને બધું. રાઈટ? તો આગળ જવું છે પણ મારો વિચાર એવો હતો કે અહીં આગળ ઉભા રહીએ આપણે. કોઈને ક્વેશ્ચન્સ છે આમાં? બધાને ખબર પડી? કૃપાળુજીના શબ્દોમાં ભગવાન છે એ સચ્ચિદ આનંદ છે, બાકી બધું માઇક છે. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. એટલે માઇકની નીચે માઇક જ હોય બધું. હા, બરાબર છે. જે માઇક વસ્તુઓની જેને ઈચ્છા છે એ માઇક જીવો જોડેથી, કારણ કે દેવતાઓ પણ માઇક જ છે. દેવતાઓ માયા, સમજી લો તમે. જેણે પંચ મહાભૂત થી જેણે શરીર ધારણ કરેલું છે એ માયાની અંદર જ છે. ખ્યાલ આવે છે તમને? જેનું શરીર પંચ મહાભૂત વડે બનેલું છે એ બધા જ માઇક છે. એટલે પણ શું સૂક્ષ્મ શરીર થ્રુ સચ્ચિદ આનંદ પર જવાય. હું તો તમને શું કહેવા માંગુ છું કે જેણે જેણે પંચ મહાભૂતનું જેનું બોડી છે બનેલું, એમ કહું છું, ઇન્ક્લુડિંગ દેવતાઓ. ઓકે? એ બધા જ માયાધીન છે. પરમાત્માની માયાને આધીન છે, કારણ કે એમનું શરીર જે છે એ જડ ચેતન જડ પદાર્થોથી બનેલું છે એટલા માટે. રાઈટ? પણ જેનું શરીર એનું બનેલું છે તેની વાત કરું છું. ઓકે, સારું. એટલે જે માઇક છે એની જોડથી તો માઇક વસ્તુ જ મળવાની છે. રાઈટ? અને જે બિયોન્ડ માયા એ જે વ્યક્તિઓ જે છે એ કઈ બહુ જ ઘણા દેવતાઓ છે એવું નહીં સમજો. એવા 3 જ છે, 2-3 જ છે. રાઈટ? એ કોણ છે તમને ખબર હોવી જ જોઈએ. એ કૃષ્ણ છે, એ રામ છે, શિવ છે અને એ નારાયણ છે. આના બધા એક જ છે પાછા. એક કીપ ઇન માઇન્ડ. જસ્ટ ડિફરન્ટ લેવલ છે એટલું જ છે, બાકી એક જ છે. એનીવે, તો બ્રહ્મા પણ માઇક છે. ઓકે, કીપ ઇન માઇન્ડ. બ્રહ્માનું શરીર છે માઇક છે. તો આ વસ્તુ હવે કોઈને ક્વેશ્ચન ના હોય તો પછી આપણે આગળ જવું નથી. પણ મુદ્દે આજે મેં જે શ્લોક આપણે શીખ્યા એની અંદર વસ્તુ એ આવી કે અંતે પેલો મહાત્મા જે વાસુદેવ સર્વમિતિ મહાત્મા છે એ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. રાઈટ? અને એ પછી જના જે શ્લોકો થયા 4 એની અંદર કે છે કે જેનું કામનાઓ વડે જેનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો બીજા ભજે છે અને તેમ જુદા જુદા ટાઈપના નિયમોને ધારણ કરી
અને એમનું યજન કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ બધા બીજા દેવતાઓને જે ભજે છે એમની શ્રદ્ધા એ દેવતાઓ એમાં હું દખલગીરી કરતો નથી. અને પછી કહે છે કે એ શ્રદ્ધા વડે થઈ તે જે દેવતાઓને ભજે છે એ દેવતાઓ પાસેથી તે પદાર્થોને મેળવે છે, પણ એ જે પદાર્થોને મેળવે છે એ એમનું ફળ જે છે એ નાશવાન ફળ છે, અંતવસ્તુ છે. એ બધા અલ્પ બુદ્ધિ છે અને દેવતાઓને પૂજનારા જે છે એ દેવોને પામે છે, પણ મને પૂજનારા જે છે તે મને પામે છે. તો આજનો જે સંદેશ જે છે 20 to 23 એ ડિસિઝન મેકિંગ સંદેશ છે કે તમારે કોની આરાધના કરવી છે, કોની આરાધના કરવાથી શું મળે એના વિશેનો ડિસિઝન મેકિંગ જે તમારું જે હોય એના માટેનું આ જ્ઞાન આ 4 ની અંદર હતું. યુક્તિ બતાવી છે, હે યુક્તિ બતાવી છે, બતાવી છે. બરાબર વાત કરી કે શું કરવાનું છે, તમારે શું કરવું જોઈએ. વિચાર તમારે જાતે કરવાનો, ખાલી તમને બતાવી દીધું, પ્લાન આપી દીધો, જે કરવું એ કરવાનું એમ. તો બસ અહીંયા આગળ બંધ રાખીએ. કોઈને કોઈ ક્વેશ્ચન છે? ઓકે, તો આપણે છેલ્લી પ્રાર્થના જે કરીએ છીએ 2 મિનિટ એ કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. તમે જે શીખવાડ્યું ને કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
अवशिष्यते वसन्तु हरिः ओम सर्वे भवन्तु सुखिनः सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ओम तत्सत् ओम तत्सत् जय सिया राम 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 જય સિયારામ जय सिया राम